ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमः श्री शङ्करानन्द नमः श्री शङ्करानन्द गुरुपादाम्बुजन्मने गुरुपादाम्बुजन्मने सविलासमहामोह सविलासमहामोह ग्राहग्रासैककर्मणे ग्राहग्रासैककर्मणे। चौपन्नो श्लोक। न कृत्स्न ब्रह्मवृत्तिः सा शक्तिः किन्त्वेकदेशभाक् न कृत्स्न ब्रह्मवृत्तिः सा शक्तिः किन्त्वेकदेशभाक् घटशक्तिर्यथा भूमौ स्निग्धमृत्येव वर्तते घटशक्तिर्यथा भूमौ स्निग्धमृत्येव वर्तते पादोऽस्य सर्वा भूतानि त्रिपादस्ति स्वयं प्रभः पादोऽस्य सर्वा भूतानि त्रिपादस्ति स्वयं प्रभः इत्येकदेशवृत्तित्वं मायाया वदति श्रुतिः इत्येकदेशवृत्तित्वं मायाया वदति श्रुतिः विष्टभ्याहमिदं कृत्स्नम् एकांशेन स्थितो जगत् विष्टभ्याहमिदं कृत्स्नम् एकांशेन स्थितो जगत् इति कृष्णोऽर्जुनायाः जगतस्त्वेकदेशताम् इति कृष्णोऽर्जुनायाः जगतस्त्वेकदेशताम् स भूमिं विश्वतो वृत्वा ह्यत्यतिष्ठद्दशाङ्गुलम् स भूमिं विश्वतो वृत्वा यत्यतिष्ठद्दशाङ्गुलम् विकारावर्ति चात्रास्ति श्रुतिः सूत्रकृतोर्वचः विकारावर्ति चात्रास्ति श्रुतिसूत्रकृतोर्वचः निरंशेऽप्यंशमारोप्य कृत्स्नें सेवेति पृच्छतः निरंशेऽप्यंशमारोप्य कृत्स्नें सेवेति पृच्छतः तद्भाषयोत्तरं ब्रूते श्रुतिश्रोतृहितैषिणी तद्भाषयोत्तरं ब्रूते श्रुतिश्रोतृहितैषिणी
આચાર્ય વિદ્યારણ્ય મુનિજી દર્શાવી રહ્યા છે કે કેવી રીતે એક અદ્વિતીય સત્તત્વ પરમ સત્ય છે અને જે કંઈ પણ ભેદ ભાસિત થાય છે એ માયા ઉપાધિતઃ ભાસિત થાય છે. સત્તત્વ અદ્વિતીય છે અને એ અદ્વિતીય સત્તત્વ માયાની હાજરીથી સદ્વિતીય થતું નથી. જરા વોલ્યુમ વધારજો. અદ્વિતીય સત્તત્વ માયાથી સદ્વિતીય થતું નથી, કારણ કે સત્તત્વની પારમાર્થિક સત્તા છે અને માયા વસ્તુતઃ મિથ્યા છે. એટલા માટે ભિન્ન સત્તાક હોવાથી પણ એ સદ્વિતીયતાને પ્રાપ્ત કરાવતી નથી. તો ફરીને એ પ્રતિપાદન કરવામાં આવ્યું કે સત્તત્વમાં માયાના કારણે દ્વિતીયત્વ આવતું નથી. અને છેલ્લે આચાર્યએ કહ્યું કે આ માયા બ્રહ્મના એક દેશમાં રહે છે, કૃષ્ણ બ્રહ્મ વૃત્તિ નથી. તો ફરી પ્રશ્ન કરવામાં આવે, તમે કહો છો એક દેશમાં, તો બ્રહ્મમાં અનેક દેશ છે, ભાગલા છે, ભેદ છે. તો એનો ઉત્તર આપતા કહેવામાં આવ્યું કે પૂછનારો ઓલરેડી નિરંશમાં અંશનો સ્વીકાર કરીને પૂછે છે અને એટલા માટે એના સંસ્કારને અનુરૂપ ચાલી અને એને ઉત્તર આપવાનો હોય. માટે તદ્ભાષયા ઉત્તરમ બ્રૂતે શ્રુતિ શ્રોતૃહિતૈષિણી. તે વખતે આપણે આનો વિસ્તારથી વિચાર કરેલો હતો કે વસ્તુતઃ પરમ તત્વ એનો ઉપદેશ આ તો બહુ જ સંક્ષિપ્ત જ છે, પરંતુ એ પરમ તત્વ સીધું ગ્રહણ ન થઈ શકતું હોવાથી શ્રુતિ વેદ ઘણી બધી પ્રક્રિયાઓનો આધાર લે છે. ને એટલે જ ગઈ વખતે આપણે જોયેલું હતું કે જેવી રીતે બાળકને વાર્તા સંભળાવી અને કંઈક શીખવવામાં આવતું હોય, એવી જ રીતે અહીંયા પણ શ્રુતિ માતા વિસ્તૃત ઉપદેશ આપે છે. એના દ્વારા ઉપદેશ તો એક જ આપવાનો છે, એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, કે જે તારું પોતાનું જ સ્વરૂપ છે. આ જ ઉપદેશ છે. છતાં પણ શ્રોતૃહિતૈષિણી શ્રુતિ, શ્રોતાના હિતની અંતરમાં ઈચ્છા રાખનાર એવી શ્રુતિ માતા એની ભાષામાં એને ઉત્તર આપે છે. હવે આગળ દર્શાવે છે કે આ માયાને બ્રહ્મ તત્વમાં શા માટે સ્વીકાર કરવામાં આવે છે. તો એને દર્શાવતા આગળ કહે છે, સત્તત્વમાશ્રિતા શક્તિ કલ્પયેત સતિ વિક્રિયા. સત્તત્વમાશ્રિતા શક્તિ કલ્પયેત સતિ વિક્રિયા. વર્ણાભિત્તિગતા ભિત્તૌ ચિત્રમ નાનાવિધમ યથા. વર્ણાભિત્તિગતા ભિત્તૌ ચિત્રમ નાનાવિધમ યથા. સત્તત્વમાશ્રિતા શક્તિ કલ્પયેત સતિ વિક્રિયા. વર્ણાભિત્તિગતા ભિત્તૌ ચિત્રમ નાનાવિધમ યથા. સત્તત્વ અખંડ અદ્વિતીય અભેદ છે અને એ જ સદધિષ્ઠાનમાં આ સમસ્ત ચિત્ર વિચિત્ર જગત દેખાય છે. તો
આ બંનેની સંગતિ બેસાડવા માટે કારણ અખંડ, અદ્વિતીય, અભેદ છે અને કાર્ય ખંડ ખંડ સદ્વિતીય છે, વિકારી છે. તો આ બંનેની વચ્ચે સંગતિ બેસાડવાને માટે જ વેદાંત સિદ્ધાંતમાં બ્રહ્મ કારણ અને જગત કાર્યની વચ્ચે માયાને લાવવામાં આવે છે. આગળ પણ આવેલું હતું, માયાયાહ સર્વસંભવાત. માયા થકી બધું સંભવ છે. અઘટિત ઘટના પટીયસી માયા છે. અને એ માયા શું કરે છે એને દ્રષ્ટાંતથી સમજાવે છે. વર્ણા ભિત્તિગતા ભિત્તૌ ચિત્રમ નાનાવિધમ યથા કલ્પયેત. જેવી રીતે એક ભીત ઉપર રંગો થકી અનેક પ્રકારના ચિત્રો બનાવવામાં આવે. વર્ણાય અને રંગો, ભીત ઉપરના રંગોથી ભીતમાં જેવી રીતે અનેક પ્રકારના ચિત્રોને દર્શાવવામાં આવે. ભીત એક જ છે, પરંતુ રંગના કારણે એ ભીત ઉપર અનેક પ્રકારને ચિત્રો દોરવામાં આવે છે અને જેમાં અનેક પદાર્થો હોય છે. જેમ કે તીર્થસ્થાનોમાં ભીતો ઉપર ભગવાનની લીલાઓ ત્યાં પેઇન્ટ કરેલી હોય છે તો ભીત એક જ, પરંતુ એના ઉપર અનેક પ્રકારના રંગોથી અનેક ચિત્રોને દર્શાવવામાં આવે. એટલું જ નહીં, ઘણી વખત એક જ શિલામાં લીલાની કોતરણી કરવામાં આવતી હોય. એક જ મોટી શિલા છે કે ભીત છે, એમાં આખી રામલીલા કોતરી દેવામાં આવતી હોય છે. તો ત્યાં જેવી રીતે આ કોતરવાથી, ટાંકણાથી અથવા તો રંગોથી એક જ દિવાલ કે શિલા ઉપર અનેક પ્રકારના ચિત્રો દર્શાવવામાં આવે છે. એમાં એ જ રંગથી રામ પણ બનાવાય, એ જ રંગથી રાવણ પણ બને છે, એ જ રંગથી વાનરસેના પણ બને છે, એ જ રંગથી અશોક વાટિકા પણ બને, સીતાજી પણ બને. અને આપણે એ રીતે જોઈએ પણ છીએ, અલગ અલગ રીતે આપણે જોઈએ છીએ કે જો અહીંયા સીતાજી બેઠા છે, અહીંયા અશોક વાટિકા છે, અહીંયા ત્રિજટા બેઠેલી છે. તો અનેક પ્રકારે આપણે જોઈએ છીએ. અનેક ચિત્રોને જ્યારે આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે વાસ્તવમાં તો આપણે ભીતને જ જોઈએ છીએ. છતાં પણ એ ભીત ભૂલાઈ જાય છે અને શું સાચું લાગે છે? ચિત્રો જ સાચા લાગે છે. કોતરણી વખતે પણ શિલાને જ જોઈએ છીએ, પથ્થરને જ જોઈએ છીએ, છતાં પણ એ પથ્થર એક બાજુ રહી જાય છે અને આપણને એ સમસ્ત લીલા કે ચિત્રો જે છે એ જ દેખાય છે. એવી જ રીતે સત્તત્વમાં માયારૂપી રંગ થકી આ અનેક ભેદ ભિન્ન ચિત્ર સમાન જગત જણાય છે. તત્વ તો અદ્વિતીય, નિર્વિકાર, નિર્ગુણ જ છે. જેવી રીતે ભીત એક જ ભીત છે, પણ ભીતમાં અનેક ચિત્ર રંગોને કારણે કે શિલામાં અનેક પાત્રો ટાંકણાના કારણે ઉપસી આવે છે. એવી જ રીતે સત્તત્વમાં માયાના કારણે અનેક પ્રકારે આ જગતનું ભાન થાય છે. અને જેવી રીતે ચિત્રો જોતી વખતે કે લીલાને જોતી વખતે જોવામાં તો એ ભીતને જ જોઈએ છીએ, એ જ પથ્થરને જ જોઈએ છીએ, બીજું કંઈ ત્યાં જોતા નથી. અને છતાં પણ
લાગે છે શું? તો કે ભીત પથ્થર ભૂલાઈ જાય છે અને એ જ સત્ય લાગે છે જેને જોઈ રહ્યા છીએ. એવી જ રીતે અહીંયા પણ આ નામરૂપાત્મક જગત દર્શન જે થાય છે એને સત્ય માનીએ છીએ અને એનું અધિષ્ઠાન જે સત્તત્વ બ્રહ્મતત્વ જે છે એ જાણે કે ભૂલાઈ જાય છે, નજર બહાર રહી જાય છે. હકીકતમાં એ જ ગ્રહણ થાય છે, એને જ જોઈએ છીએ, જેમ પથ્થર જ જોઈએ છીએ કે ભીતને જ જોઈએ છીએ, છતાં પણ પશ્યન્નપી ન ચ પશ્યતિ મૂઢઃ. એવી જ રીતે અહીંયા પણ છે કે એક જ સત્તત્વ જ વસ્તુતઃ છે અને એને જ ગ્રહણ કરીએ છીએ, છતાં પણ નામરૂપ આકૃષ્ટ બુદ્ધિ જે છે એ સત અધિષ્ઠાનને ગ્રહણ કરી શકતી નથી. તો અહીંયા આચાર્ય કહે છે કે સત્તત્વમાશ્રિતા શક્તિ, સત્તત્વને આશ્રિત એવી માયા શક્તિ જે છે સતી વિક્રિયા કલ્પયેત, સત્તત્વમાં અનેક વિક્રિયા એની કલ્પના કરાવે છે. જેવી રીતે ભિત્તિગતા વર્ણા ભિત્તૌ ચિત્રમ નાનાવિધમ કલ્પયેત. તો માયા રંગ સ્થાનીય છે કે જે સત્તત્વમાં અનેક પ્રકારે રંગ પૂરી દે છે, જેના પરિણામે આ નામરૂપાત્મક જગતનું દર્શન થાય છે. તો આ રીતે માયા નિર્ગુણ નિરાકાર બ્રહ્મતત્વમાં સગુણ સાકારનું દર્શન કરાવે છે. એના થકી જ સમસ્ત જગત છે. સ્વતઃ શુદ્ધ સત્તત્વ કે બ્રહ્મમાં જગત જેવી કોઈ વસ્તુ નથી, પણ માયા વિશિષ્ટ બ્રહ્મમાં આ સમસ્ત જગતની પ્રતીતિ થાય છે. તો આ સિદ્ધાંતને સમજી અને સમસ્ત સૃષ્ટિ પ્રક્રિયાને સમજી લેવી જોઈએ. અહીંયા આ રીતે દર્શાવ્યા પછી હવે આચાર્ય જે સૃષ્ટિ થઈ એનું નિરૂપણ કરે છે, પણ સૃષ્ટિના નિરૂપણ પૂર્વે આ સમજી લેવું જરૂરી છે કે સૃષ્ટિ માયિક છે, સત્ય નથી. માયાના કારણે એ પ્રતીત થાય છે અને એટલા માટે ઉપનિષદ આદિ શાસ્ત્રમાં જ્યાં પણ સૃષ્ટિ દર્શાવવામાં આવે કે કેવી રીતે આ સૃષ્ટિ થઈ, આકાશ આકાશાદ વાયુ વાયુરગ્નિ, તો કોઈ પણ જગ્યાએ જ્યાં પણ સૃષ્ટિનું પ્રતિપાદન છે ત્યાં શાસ્ત્રનું તાત્પર્ય સૃષ્ટિને સત્ય બતાવવામાં નથી, પરંતુ સૃષ્ટિ પરમાત્માથી ભિન્ન નથી એ દર્શાવવામાં જ છે. સૃષ્ટિ સત્ય છે એ શાસ્ત્ર કહેવા નથી માંગતું, પરંતુ શાસ્ત્ર દર્શાવે છે કે આવી આ ભેદ ભિન્ન સૃષ્ટિ એ અધિષ્ઠાન બ્રહ્મથી કોઈ ભિન્ન અસ્તિત્વ ધરાવતી નથી. અને સૃષ્ટિ જગત એ કાર્ય છે, તો સ્વાભાવિક જ સાંભળનારની બુદ્ધિમાં એના કારણની અપેક્ષા બને છે કે આ કાર્ય છે તો એનું કારણ શું. અને ત્યારે વિચાર કરનાર કે શ્રોતા કે શિષ્ય
એની બુદ્ધિ કારણ શોધવામાં બ્રહ્મથી ક્યાંય બીજે ન ભટકી જાય એટલા માટે શાસ્ત્ર કે આ જગતનું કારણ બ્રહ્મ જ છે. તો કાર્ય હંમેશા કારણથી અભિન્ન હોય છે. તો કાર્ય જગતનું કારણ બ્રહ્મ દર્શાવી અને બ્રહ્મમાંથી સૃષ્ટિ કહેવામાં આવે તો શિષ્યની બુદ્ધિ કારણ શોધવાને માટે બ્રહ્મથી ક્યાંય બીજે ભટકશે નહીં. પરમાણુ કારણ છે, કાલ કારણ છે, દિક કારણ છે, એ બાજુ જશે નહીં. એને કહી દેવામાં આવે છે કે બ્રહ્મ જગતનું કારણ છે. તો બુદ્ધિ ત્યાં જ રહેશે. તો આવા અનેક પ્રયોજનો છે. આપણે તો એક બે જોયા, ઘણા બધા પ્રયોજનો છે કે જેને સામે રાખી અને શાસ્ત્ર કહે છે કે બ્રહ્મ પરમાત્મા જગતનું કારણ છે. અને એ કારણ કેવી રીતે બને છે? માયાને સ્વીકાર કરીને. માયાયુક્ત બ્રહ્મ ચૈતન્ય કે જેને ઈશ્વર કહેવામાં આવે એ જ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. આવી રીતે દર્શાવવામાં આવે છે. તો આ બધું સામે રાખી અને સૃષ્ટિ પ્રક્રિયાને જોવી જોઈએ. આગળ એ જ દર્શાવે છે કે કેવી રીતે આ બધું બ્રહ્મમાંથી આવ્યું, પહેલાં શું આવ્યું તેને દર્શાવતા કહેશે. આદ્યો વિકાર આકાશ સોવકાશ સ્વરૂપવાન. આદ્યો વિકાર આકાશ સોવકાશ સ્વરૂપવાન. આકાશો સ્થિતિ સત્તત્વમ આકાશેપ્યનુગચ્છતિ. આકાશો સ્થિતિ સત્તત્વમ આકાશેપ્યનુગચ્છતિ. આદ્યો વિકાર આકાશ સોવકાશ સ્વરૂપવાન. આકાશો સ્થિતિ સત્તત્વમ આકાશેપ્યનુગચ્છતિ. આદ્યો વિકારઃ આકાશઃ. સત્તત્વમાંથી સર્વપ્રથમ આકાશ આવ્યું. વિકારયાને કાર્ય. સર્વપ્રથમ આકાશ કાર્ય સત્તત્વમાંથી આવ્યું. અને આકાશ એટલે શું? તો કહેશે સહ અવકાશ સ્વરૂપવાન. આકાશ કોને કહેવાય? તો એનું લક્ષણ આપવામાં આવે છે અવકાશ પ્રદાતૃ આકાશ. આકાશ યાને જે અવકાશ આપે, જગ્યા આપે. અવકાશ યાને જગ્યા, ખાલી જગ્યા. જે જગ્યા આપે એ શું કહેવાય? આકાશ કહેવાય. અવકાશ સ્વરૂપવાન. તો અવકાશ એવું જે આકાશ, અવકાશ સ્વરૂપ એવું જે આકાશ જે છે એ સત્તત્વમાંથી સર્વપ્રથમ આવ્યું. હવે કાર્ય અને કારણ આ બંને વચ્ચે જ્યારે સંબંધ સ્થપાય તો એમાં મુખ્ય બે વસ્તુ જોવામાં આવે છે કે કારણના ગુણ કાર્યમાં આવતા હોય. કોઈ પણ કાર્યની ઉત્પત્તિ થાય તો કાર્યમાં કારણના ગુણ હંમેશા અનુવૃત્ત થતા હોય. ત્યારે જ કાર્યકારણ સંબંધ સ્થાપિત થાય. તો કારણને અનુરૂપ કાર્ય હોય એ ગુણ એમાં હોય. અને બીજું, કારણ સૂક્ષ્મ હોય અને કાર્ય એનાથી
સ્થૂળતા તરફ જતું હોય. કારણ સૂક્ષ્મ હોય અને કાર્ય કારણની સૂક્ષ્મતાથી થોડું સ્થૂળ હોય. આ બે નિયમ મુખ્યતયા દર્શાવવામાં આવે છે. આ બેના આધારે કાર્ય કારણ સંબંધ સ્થાપિત થાય છે. અને એ બેના જ આધારે હવે આગળ વિદ્યારણ્ય મુનિજી પ્રતિપાદન કરે છે કે સત્તત્વમાંથી આકાશ આવ્યું તો શું હોવું જોઈએ? તો કે સત્તત્વ એ કારણ છે, આકાશ કાર્ય છે. તો સત જે છે એની અનુવૃત્તિ કાર્યમાં થવી જોઈએ. કારણ અનુવૃત્તિ કાર્યમાં થાય તો સત કારણ છે, એમાંથી આકાશ આવ્યું તો આકાશમાં સત્વ હોવું જોઈએ. અને એટલા માટે આચાર્ય કહેશે આકાશોસ્તીતિ સત્તત્વમ આકાશે અપી અનુગચ્છતિ. વ્યવહાર કરીએ છીએ આકાશ અસ્તિ, આકાશ છે. તો આકાશની સાથે સાથે છેપણું અસ્તિ હંમેશા રહે છે કે નહીં? હંમેશા છે. તો આકાશની સાથે અસ્તિત્વ, આકાશ છે, એ છે જે આકાશની સાથે હંમેશા લાગેલું રહે છે એ જ શું છે? સત્તત્વ છે. અને એ જ કારણ છે. માટે કહેવું આકાશો સ્થિતિ આકાશે અપી સત્તત્વમ અનુગચ્છતિ. આકાશ છે એ છે શું છે? સત્તત્વ છે. આપણે છે બોલીએ કે ના બોલીએ પરંતુ એ હંમેશા ગ્રહણ થઈ જ જતું હોય છે કે આકાશ છે. તો આકાશની સાથે સાથે શું આવ્યું? સત્તત્વ. કારણ કે સત્તત્વ કારણ છે અને એ કારણ સત આકાશની સાથે એ અનુવૃત્તિ પામે છે. તો આવી રીતે સત્તત્વની અનુવૃત્તિ એનાથી સિદ્ધ થાય છે કે આકાશનું કારણ સત્તત્વ છે. એટલું જ નહીં, હવે સૂક્ષ્મતાને લઈને આગળ પ્રતિપાદન કરે છે. એકસ્વભાવં સત્તત્વમ આકાશો દ્વિસ્વભાવકઃ. એકસ્વભાવં સત્તત્વમ આકાશો દ્વિસ્વભાવકઃ. નાવકાશः સતિ વ્યોમ્નિ સચૈષોऽપि દ્વયં સ્થિતम्. નાવકાશः સતિ વ્યોમ્નિ સચૈષોऽપि દ્વયં સ્થિતम्. એકસ્વભાવં સત્તત્વમ આકાશો દ્વિસ્વભાવકઃ. નાવકાશः સતિ વ્યોમ્નિ સચૈષોऽપि દ્વયં સ્થિતम्. સત્તત્વ અને આકાશ આ બંનેની વાત ચાલે છે. તો કાર્યકારણ ભાવ દર્શાવ્યો તો હવે બતાવે છે કે સત્તત્વ આકાશ કરતાં વધારે સૂક્ષ્મ છે. અને આ સૂક્ષ્મતા ફરી ગુણોના આધારે નિશ્ચિત થાય છે. સત્તત્વ કહેશે કે સત્તત્વ એક સ્વભાવ છે. એક સ્વભાવ યાને એમાં એક સત્વ જ છે. તો એક સત્વ જ જેમાં છે એવું સત્તત્વ છે. અને આકાશ એમાં દ્વિસ્વભાવ છે, બે અંશ છે. કયા બે અંશ છે? કે
એક તો સત્તત્વ આકાશ અસ્તિ, અસ્તિ કહીએ તો સત્તત્વ છે જ, અને બીજું આકાશનું સ્વયં અવકાશ સ્વરૂપ, આગળ આવ્યું હતું અવકાશ પ્રદાતૃ આકાશ, તો એ અવકાશ રૂપતા આકાશમાં છે અને સતરૂપતા પણ આકાશમાં છે. જ્યારે સત્તત્વમાં કેટલી વસ્તુ છે? એક જ. કઈ વસ્તુ? સદરૂપતા. સત્તત્વ આકાશમાં કેટલી વસ્તુ થઈ? કઈ બે? સત્તત્વ અને આકાશ. સદરૂપતા અને અવકાશ રૂપતા બે થયું. એટલા માટે સત્તત્વ વધારે સૂક્ષ્મ છે. હંમેશા ગુણોના આધારે જ સૂક્ષ્મતા કે સ્થૂળતા નિશ્ચિત થાય છે. જેવી રીતે પૃથ્વી અત્યંત સ્થૂલ છે, કારણ કે પૃથ્વીમાં કેટલા ગુણો છે? 5. કયા 5? એને ગુણો ના કહેવાય, એ તો ભૂતો કહેવાય બધા. ગુણ કોને કહેવાય? શબ્દ સ્પર્શ રૂપ રસ. હા, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ પંચગુણ છે. આ 5 ગુણ ક્યાં છે? પૃથ્વીમાં છે. વાયુમાં કેટલા ગુણ છે? 2, 4, 3 2 ગુણ. બરાબર. આકાશનો શબ્દ ગુણ વાયુમાં છે અને સ્પર્શ ગુણ છે. જલમાં કેટલા? 4. કેટલા? 4. 4. કયા કયા? શબ્દ સ્પર્શ રૂપ રસ. શબ્દ સ્પર્શ રૂપ રસ 4. માટે વાયુ કરતા જલ સ્થૂલ છે. અગ્નિમાં કેટલા? 3. કયા 3? શબ્દ સ્પર્શ રૂપ. શબ્દ સ્પર્શ રૂપ. તો શબ્દ સ્પર્શ વાયુ આકાશ વાયુમાં છે અને અગ્નિમાં રૂપ વધારાનું આવ્યું. આકાશ અને વાયુ એ ચક્ષુગોત્ર નથી, પરંતુ અગ્નિથી કેવું શરૂ થઈ જાય છે? એમાં રૂપ ગુણ આવ્યો, માટે ચક્ષુ એ રૂપને ગ્રહણ કરી શકે છે. વાયુને ગ્રહણ નથી કરતી, આકાશને ચક્ષુ ગ્રહણ નથી કરતી, કારણ કે એમાં રૂપ નથી. રૂપનો પ્રારંભ ક્યાંથી થાય છે? અગ્નિથી થાય છે. માટે અગ્નિભૂત જે છે એ ચક્ષુથી ગ્રહણ થાય. જલ પણ ચક્ષુથી ગ્રહણ થાય, પૃથ્વી પણ ચક્ષુથી ગ્રહણ થાય, કારણ કે દરેકમાં શેની અનુવૃત્તિ આવી ગઈ? રૂપની અનુવૃત્તિ આવી ગઈ. તો પૃથ્વીમાં 5 ગુણ, માટે સૌથી સ્થૂળ. જલમાં 4 ગુણ, અને પૃથ્વી કરતાં જલ સૂક્ષ્મ કહેવાય. અગ્નિમાં 3 ગુણ, માટે જલ કરતાં અગ્નિ સૂક્ષ્મ. વાયુમાં 2, તો વાયુ અગ્નિ કરતાં પણ સૂક્ષ્મ. અને આકાશમાં 1 જ ગુણ, માટે એ વાયુ કરતાં પણ સૂક્ષ્મ છે. આકાશનો 1 ગુણ તો છે જ, પણ સાથે સાથે એમાં બીજું શું જણાય છે? સદ્રૂપતા. માટે એ આકાશ જે છે એના કરતાં પણ સત્તત્વ કેવું થયું? સૂક્ષ્મ. તો એ પરમ સૂક્ષ્મ છે. તો એને દર્શાવ્યું. એને અહીંયા દર્શાવતા કે છે એક સ્વભાવમ સત્તત્વમ. સત્તત્વમાં એક જ સ્વભાવ છે, સદ્રૂપતા. અને આકાશ જે છે એમાં સદ્રૂપતા પણ છે અને અવકાશ રૂપતા પણ છે. નાવકાશ સતી. સત્તત્વ જે છે એમાં અવકાશ નથી, પણ આકાશમાં સત્તત્વ છે. બરાબર. સત્તત્વ સ્વરૂપથી એક અખંડ અદ્વિતીય સન્માત્ર છે. અને આકાશ એમાં અવકાશ રૂપતા છે, અને સાથે સાથે આકાશ અસ્તિ. આકાશ છે તો એની સાથે સાથે શું આવે છે? એ સદ્રૂપતા સત્તત્વ પણ આવે છે. તો આ રીતે આકાશ અને સત્તત્વમાં જે ભેદ છે એ દર્શાવ્યો. હજુ બીજી રીતે પણ ભેદ દર્શાવતા કહેશે આગળના શ્લોકમાં. યત્વા પ્રતિધ્વનિર્વ્યોમ્નો ગુણો નાસૌ સતીક્ષ્યતે
यद्वा प्रतिध्वनिर्व्योम्नो गुणो नासौ सतीक्ष्यते व्योम्नि द्वौ सध्वनितेन सदेकं द्विगुणं वियत् द्वौनि द्वौ सद्ध्वनितेन सदेकं द्विगुणं वियत् यद्वा प्रतिध्वनिर्व्योम्नो गुणो नासौ सतीक्ष्यते व्योम्नि द्वौ सद्ध्वनितेन सदेकं द्विगुणं वियत्. બીજી રીતે સમજાવે છે, આકાશમાં ધ્વનિ છે, પ્રતિધ્વનિ, એટલા માટે જ આકાશનો ગુણ શબ્દ કયો. તો પ્રતિધ્વનિ યદ્વા પ્રતિધ્વનિ વ્યોમ્નઃ ગુણ. આ શબ્દ પ્રતિધ્વનિ એ આકાશનો ગુણ છે. એ ગુણ સત્તત્વમાં નથી. માટે વ્યોમની દ્વૌ, વ્યોમની યાને આકાશમાં બે થયા. એક તો ધ્વનિ અને બીજું સદરૂપતા. જ્યારે સતમાં કેટલાક થયા? એક જ છે, સદરૂપતા. આકાશમાં બે અંશ થયા, પ્રતિધ્વનિ ધ્વનિરૂપ અંશ અને બીજું સદંશ. માટે આકાશ કેવું થયું? દ્વિગુણ થયું. અને સત્તત્વ કેવું છે? એકમ. એ એક રૂપ જ છે. જ્યારે આકાશ દ્વિગુણ રૂપ થયું, માટે આકાશ કાર્ય કરતા સત્તત્વ કેવું સિદ્ધ થાય છે? કારણ જે સૂક્ષ્મ સિદ્ધ થાય છે. અને આ રીતે બંનેનો ભેદ પણ સ્પષ્ટ થઈ જાય છે. હવે આગળ શંકા કરે છે કે વ્યવહારમાં આપણે સોનું કારણ છે અને ઘરેણાં કાર્ય છે. અને એટલા માટે જ્યારે વ્યવહાર કરીએ છીએ તો આપણે બોલીએ છીએ સોનાના ઘરેણાં. આવી રીતે શબ્દ પ્રયોગ કરીએ છીએ કે સોનાના ઘરેણાં. સતમાંથી આકાશ આવ્યું હોય તો કેવો શબ્દ પ્રયોગ થવો જોઈએ? સતનું આકાશ. સોનાના ઘરેણાં. એવી રીતે સતનું આકાશ. પણ આવો તો પ્રયોગ થતો નથી, બલકી આપણે તો શું કહીએ છીએ? આકાશમાં સત્તા છે, સત્તામાં આકાશ નથી કહેતા. સોનાના ઘરેણાં. એવી રીતે આ સતનું આકાશ એવું કહેતા નથી, બલકી આકાશ અસ્તિ. તો આપણે સત્તાને શેમાં મૂકીએ છીએ? આકાશમાં મૂકીએ છીએ. વસ્તુતઃ શું હોવું જોઈએ? સત્તામાં આકાશ કહેવું જોઈએ. પણ વ્યવહાર તો આવો કરીએ છીએ. તો એનું શું? એનો ઉત્તર આપતા આગળ વિદ્યારણ્ય મુનિજી કહે છે. આ વિદ્યારણ્ય મુનિજીની મનમાં જ આવી શંકાઓ આવે. બીજા કોઈને આવી શંકા નહીં થાય, પણ એ શંકા કોઈક મુમુક્ષુના મનમાં ઉઠે તો એનો ઉત્તર પણ જોઈએ. એટલા માટે આચાર્ય સ્વયં એ શંકા ઉઠાવીને એનો ઉત્તર આપે છે. યા શક્તિ કલ્પયેત વ્યોમ સા સદ્વ્યોમ્નોરભિન્નતામ. યા શક્તિ કલ્પયેદ વ્યોમ સા સદ્વ્યોમ્નોરભિન્નતામ. આપાદ્ય ધર્મ ધર્મિત્વં વ્યત્યાસેનાવકલ્પયેત. વ્યત્યયેનાવકલ્પયેત. યા શક્તિ કલ્પયેત વ્યોમ સા સદ્વ્યોમ્નોરભિન્નતામ. આપાદ્ય ધર્મ ધર્મિત્વં વ્યત્યયેનાવકલ્પયેત. આચાર્ય કહેશે કે આ બધું સંભવ બને છે માયાથી. યા શક્તિ કલ્પયેત વ્યોમ. જે માયા શક્તિ બ્રહ્મમાં
આકાશની કલ્પના કરાવે છે કાર્યત્વેન. એ જ માયાશક્તિ આકાશ અને સત્તત્વની અભિન્નતાની પણ કલ્પના કરાવે છે. બંનેમાં તાદાત્મ્ય દર્શાવી દે છે અને પછી શું કરે છે? ધર્મી ભાવને વિપરીત કરી દે છે. ધર્મને ધર્મી બતાવે, ધર્મીને ધર્મ બતાવે. કેવી રીતે જોઈએ તો, જેમ વ્યવહારમાં પણ જે દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે સોનાના ઘરેણાં. સોનાના ઘરેણાં કહીએ તો સ્વાભાવિક જ છે કે સોનામાં ઘરેણાં છે, આવો પ્રયોગ થાય છે. અને છતાં પણ વ્યવહારમાં અન્ય પ્રકારે પણ પ્રયોગ થાય છે. આપણે પૂછીએ છીએ કે આ બંગડીમાં કેટલું સોનું છે, એવું પૂછીએ છીએ કે નહીં? આ હારમાં કેટલું સોનું છે? હારમાં સોનું. આ સાચું છે? હારમાં સોનું છે કે સોનામાં હાર છે? સોનામાં હાર છે. અને છતાં પણ પૂછપૂછ શું કરીએ? આ હારમાં કેટલું સોનું છે ને હાથમાં આમ રાખીને કે હારમાં કેટલું સોનું, આ બંગડીમાં કેટલું સોનું છે? બંગડીમાં સોનું નથી, સોનામાં જ બંગડી છે, સોનામાં જ હાર છે. અને છતાં આવી રીતનો વ્યવહાર પણ કરીએ છીએ. સોનાની બંગડી એવું પણ કહીએ છીએ. એનો અર્થ શું થયો? સોનું કારણ છે એ અને બંગડી કાર્ય છે. તો જે કારણ હોય એને ધર્મી કહેવાય અને કાર્યને ધર્મ કહેવાય. કારણને ધર્મી કહેવાય અને કાર્ય છે ધર્મ. કારણમાં કાર્ય રે. સોનામાં હાર, બંગડી બધું રે છે. પણ કાર્ય અને કારણની વચ્ચે એટલી અભિન્નતા, તાદાત્મ્ય પ્રતીત થઈ જાય છે કે જેના પરિણામે ધર્મી ભાવ ઉલટા જણાવા લાગે. કારણમાં કાર્ય રે, ધર્મીમાં ધર્મ રે. સોનામાં ઘરેણાં, હાર બંગડી સોનામાં. પણ કાર્ય કારણમાં એટલી અભિન્નતા દર્શાવાય છે જેના પરિણામે ધર્મી ભાવ કેવો થઈ જાય? ઉલટો થઈ જાય. સોનામાં બંગડીને બદલે આપણે શું પૂછીએ? બંગડીમાં સોનું કેટલું? જ્યારે કહીએ બંગડીમાં કેટલું સોનું તો બંગડી ધર્મી થઈ જાય અને એમાં રહેનાર કેટલું સોનું એ શું થઈ જાય? ધર્મ થઈ જાય. તો ધર્મી ભાવ ઉલટા થઈ ગયા ને. કારણ કાર્ય ધર્મી ધર્મ હોય અને હવે કારણ કાર્યમાં શું થઈ ગયું? કારણ ધર્મ અને કાર્ય ધર્મી થઈ ગયું. કાર્ય બંગડી એ ધર્મી કારણ જેવું લાગે અને પૂછવામાં આવે કે આમાં કેટલું સોનું, યાને કારણ સોનું કાર્ય બંગડીમાં જણાય છે. કેવી રીતે? કાર્ય રૂપે. અને બંગડી કેવી લાગે છે? આધાર, કારણભૂત લાગે છે. તો ધર્મી ભાવ ઉલટા થઈ ગયા, વ્યત્યાસ થઈ ગયો. એને જ શ્લોકમાં કહ્યું કે આ માયાના કારણે જ ધર્મિત્વમ વ્યત્યાસેન અવકલ્પયેત. ધર્મી વિપરીત ભાવે માયા જ આ પ્રમાણે દેખાડે છે. દ્રષ્ટાંતમાં તો તમને એકદમ સ્પષ્ટ થઈ ગયું, બરાબર ને? સોનાના ઘરેણાં, આ સાચું છે. અને એનાથી ઉલટું શું છે? આ ઘરેણામાં, આ હારમાં કેટલું સોનું, આ ઉલટું થઈ ગયું.
તો સોનામાં ઘરેણાં છે એની જગ્યાએ ઉલટું થઈને શું લાગ્યું? ઘરેણામાં સોનું છે. હવે આને જ સત્તત્વને આકાશમાં લગાવવાનું. જ્યારે આકાશ સત્તત્વનું કાર્ય છે તો પૂછનાર કહેશે કે પ્રયોગ શું થવો જોઈએ? સતનું આકાશ. પણ આકાશ અસ્તિ આવું જ્યારે કહો ત્યારે શું લાગે છે? આકાશમાં સત્તત્વ છે. હે ને? વસ્તુતઃ શું છે? આકાશ સત્તત્વમાં છે. બરાબર ને? સત્તત્વમાંથી જ આકાશની ઉત્પત્તિ, એ તત્વમાં જ આકાશ છે. પણ લાગે છે શું? આકાશ અસ્તિ, આકાશમાં સત્તા. વસ્તુતઃ સત્તામાં આકાશ છે પણ લાગે છે શું? આકાશમાં સત્તા. આવું ભાન થાય છે. તો આવું ભાન થવું સંભવ છે. જેમ દ્રષ્ટાંતમાં આપણે જોયું, ઘરેણામાં સોનું, આવું ભાન થવું સંભવ છે. કેવી રીતે સંભવ છે? માયાના આધારે. માયા બધું જ કરાવી શકે છે. જે અસંભવ જણાતું હોય એ સંભવ બધું એ કરી જ દે. તો આકાશની સત્તા વસ્તુતઃ એ સતમાંથી આકાશ આવ્યું છે અને ભાન શું કરાવે છે? આકાશમાં સત છે. તો ઊંધું ભાન કરાવી દેશે. સત્તત્વ કારણ છે, ધર્મી છે. આકાશ કાર્ય છે, ધર્મ છે. એ ધર્મી ધર્મને કેવા કરી દેશે? માયા થકી એ ઉલટું ભાન થાય છે. સતમાં આકાશ, એની જગ્યાએ ભાન કેવું થાય? આકાશમાં સત, સત્તા. તો આ માયાના કારણે આવું થવું સંભવ છે. માટે આકાશ સતનું આકાશ એવું ભાન નથી થતું, બલ્કિ આકાશમાં સત એવું ભાન થાય છે. તો એ માયાના કારણે એ પ્રમાણે સંભવ બને છે. એને હજુ આગળ પણ દર્શાવે છે. સતો વ્યોમત્વમાપન્નમ વ્યોમ્ન સત્તાં તુ લૌકિકાઃ. સતો વ્યોમત્વમાપન્નમ વ્યોમ્ન સત્તાં તુ લૌકિકાઃ. તાર્કિકાશ્ચાવગચ્છન્તિ માયાયા ઉચિતં હિ તત. તાર્કિકાશ્ચાવગચ્છન્તિ માયાયા ઉચિતં હિ તત. સતો વ્યોમત્વમાપન્નમ વ્યોમ્ન સત્તાં તુ લૌકિકાઃ. તાર્કિકાશ્ચાવગચ્છન્તિ માયાયા ઉચિતં હિ તત. સતો વ્યોમત્વમ આપન્નમ વ્યોમ્નઃ સત્તાં. યાને સતમાં આકાશત્વ અને આકાશમાં સત્તા. આવી રીતે આ ધર્મધર્મી ભાવ વિપરીત રૂપે માયા દર્શાવે છે. અને લૌકિકાઃ તાર્કિકાશ્ચ અવગચ્છન્તિ, એને કેવું માની લે છે? સત્ય સમજી લે છે. જે હકીકતમાં માયા થકી આ પ્રમાણે ઉલટી પ્રતીતિ થાય છે એને લૌકિક તાર્કિક કેવું સમજી લે છે? એને જ સત્ય સમજી લે છે અને પરિણામે બધી ગરબડ કરે છે. અને આવી ગરબડ થવી આચાર્ય કહે છે માયાયાઃ ઉચિતં હિ તત. માયા આવું કરાવે છે એ સત્ય જ છે. ભ્રાંતિ કરાવી દે છે, ભ્રમણા કરાવી દે છે, આખા સંબંધને પરિવર્તિત કરી દે છે. એટલા માટે જ સતમાં આખું જગત છે એ સમજતા વાર લાગે છે. બધા પદાર્થોમાં છે 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 એ સમજવામાં તકલીફ થતી નથી. જ્યારે સમજાવવામાં આવે ત્યારે આવું જ થાય છે. કહેવામાં આવે ટેબલ છે, પુસ્તક છે, માઇક છે, વસ્ત્ર છે, આ જ્યારે કહેવામાં આવે અને આપણે કહીએ
કે આ બધામાં કોની અનુવૃત્તિ છે? બધામાં સત્તત્વ પાછળ રહેલું છે. તો તરત સમજાઈ જાય છે. પણ કહેવામાં આવે કે એક જ સત્તત્વમાં બધું જ છે, તો થોડું માથું હલાવવું પડે. શું કીધું કે કારણ કે એ જલ્દી આત્મસાત થતું નથી. આમ પણ બુદ્ધિને ખંડ ખંડ ગ્રહણ કરવાની આદત છે અને એમાં એ કમ્ફર્ટેબલ છે કે હા, આ છે, આ છે, આ છે, આ છે, આ ભેદ, ટુકડા, ખંડ, આ બધું ગ્રહણ કરવાની બુદ્ધિને આદત છે. પણ આ બધા ખંડ છોડીને કહેવામાં આવે કે સત્તત્વ એક અખંડ છે અને એમાં જ એ અખંડ સતમાં જ આ બધું રહેલું છે. તો એના માટે થોડું માથું ખંજવાળવું પડે, થોડો વિચાર કરવો પડે, થોડું સમજવું પડે, કારણ કે એ અખંડ તત્વને ગ્રહણ કરવાની આદત જ નથી. તો અહીંયા પણ જ્યારે માયા થકી આવું ઉલટું બતાવવામાં આવે કે સતમાં આકાશ નહીં, બલ્કિ માયા કેવું બતાવે છે? આકાશમાં સત છે, સોનામાં ઘરેણાં નહીં, ઘરેણામાં સોનું છે એવું બતાવે છે. અને એને સાચું પણ માની લેવામાં આવે છે. તો મોટા ભાગના માને જ છે ને, આ ઘરેણામાં આટલું સોનું છે, તો એ જ સત્ય સમજવામાં આવે છે. તો એ રીતે માયા ભ્રાંતિ કરાવે છે અને એને આધારે જ લૌકિક લોક, તાર્કિક લોક એવું માને છે કે આકાશની ભિન્ન સત્તા છે અને આકાશ સ્વતંત્ર રીતે સત્તા ધારણ કરે છે. આવી રીતે ઘણા બધા માને છે કે આકાશની સત્તા છે. પરંતુ વેદાંત હંમેશા શ્રુતિ જે કે એને જ પરમ પ્રમાણ સમજે છે. ભલે આકાશમાં સત્તા એવું ભાન થાય છે, ભાન થવા છતાં પણ જ્યારે શ્રુતિ એવું કે આકાશમાં સત્તા નહીં, પરંતુ એક સત્તત્વમાં આકાશ છે, તો વેદાંતી શાસ્ત્ર વચનને પરમ પ્રમાણ માને છે. અને શાસ્ત્ર થકી જે સિદ્ધ છે એને જ સમજવાને માટે તર્કનો ઉપયોગ કરે છે. હંમેશા યાદ રાખવાનું, તર્ક કોઈ વસ્તુની સિદ્ધિ કરતું નથી, પરંતુ જે સિદ્ધ છે એને સમજવામાં એ સહાયભૂત થાય. એટલા માટે તર્કથી સ્વતંત્ર રીતે કોઈ નિશ્ચય પર પહોંચી શકાતું નથી. તર્કથી કંઈક સિદ્ધ કરવામાં આવે, બીજો તાર્કિક આવીને એનાથી કંઈક બીજું સિદ્ધ કરી દેશે, ત્રીજો આવીને એનાથી કંઈક ત્રીજું સિદ્ધ કરી દેશે. એટલા માટે જ વેદવ્યાસજીએ સૂત્ર લખવું પડ્યું, તર્કા પ્રતિષ્ઠાનાત. તર્કથી કોઈ પ્રતિષ્ઠા નથી, કંઈ સિદ્ધ થતું નથી, કોઈ અંતિમ નિશ્ચય સુધી પહોંચી શકાતું નથી. અને એટલા માટે વેદાંતી તર્કને સ્થાન જરૂર આપે છે, પરંતુ તર્કથી જ કોઈ નિશ્ચય કરતો નથી. એનો નિશ્ચય હંમેશા શાસ્ત્રતઃ થાય છે. અને શાસ્ત્રથી જે નિશ્ચિત છે એને સમજવા માટે તર્કની સહાયતા જરૂર લે છે. અને એટલા માટે જ વેદાંતમાં ઈશ્વરની સિદ્ધિ શાસ્ત્રતઃ જ માનવામાં આવે છે. તાર્કિક ઈશ્વરને પણ તર્કથી સિદ્ધ કરે છે.
ક્ષિત્યંકુરાદિકમ સકર્તૃકમ એનું અનુમાન છે કે જેવી રીતે કોઈ બીજમાંથી વૃક્ષ બને તો એની પાછળ કોઈને કોઈ કરતા હોય છે, ખેતી કરનારો કે જે. એવી જ રીતે આ જગત બન્યું છે તો એને બનાવનારો કોઈ હોવો જોઈએ, અને એ કોઈ સામાન્ય જીવ ન હોઈ શકે, એટલા માટે એ કોણ હોય? ઈશ્વર જ હોય. તો આવી રીતે ઘણા બધા તર્ક એ કરે છે. વેદાંતી કહે છે કે ઈશ્વરની સિદ્ધિમાં અમારે તર્કની કોઈ આવશ્યકતા નથી, કારણ કે વેદશાસ્ત્ર એ સ્વયં ઈશ્વરના મુખમાંથી જ પ્રગટ થયેલું એ વેદ જ્ઞાન છે. અને ઈશ્વર સ્વયં જ્યારે કહે છે કે હું જ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છું, ઈશ્વર સ્વમુખે જ જ્યારે પોતાને આ રીતે દર્શાવે છે, તો પછી ત્યાં તર્કની જરૂર ક્યાં છે? કારણ કે ઈશ્વર તત્વ કોઈ તર્કનો વિષય જ નથી. અને એવી રીતે તર્કથી સિદ્ધ કરવા જશો તો કોઈ એક નિશ્ચય પર પહોંચી નહીં શકાય. બલ્કિ સ્વયં ઈશ્વર જ કહેતા હોય તો એના જ વાક્યને પરમ પ્રમાણ માની અને એ જે કહે છે એને અનુરૂપ તર્ક કરી અને તમે એને સમજવાની કોશિશ કરો, એમાં કોઈ ના નથી. જ્યારે આવી રીતનો એપ્રોચ ન હોય તો ક્યાંક ને ક્યાંક વચ્ચે અટકી જવાય છે. એટલા માટે અહીંયા પણ કહે છે કે વસ્તુતઃ સત્તત્વમાં આકાશ છે, પરંતુ એવી રીતે ન સમજવાના કારણે અનેક લૌકિક તાર્કિક લોક શું સમજે છે? આકાશમાં સત્તા, આકાશમાં સત્તત્વ છે એવું એ ગ્રહણ કરી લે છે. ધર્મધર્મી ભાવ માયા આ રીતે વૈપરીત્યેન દર્શાવી દે છે. આ રીતનું નિરૂપણ કર્યા પછી કહેશે કે જ્યારે વસ્તુ જેવી હોય એવી જણાય તો એનું સાચું જ્ઞાન કહેવાય, અને જે હોય એનાથી વિપરીત રૂપે કે અન્યથા રૂપે દેખાય કે પ્રતીત થાય તો એ વાસ્તવમાં શું કહેવામાં આવે છે? ભ્રમ કહેવામાં આવે છે. તો આકાશમાં સત્તા એ પ્રતીત થાય છે, પણ એ વાસ્તવમાં શું છે? ભ્રમ છે. આકાશમાં સત્તત્વ રહેતું નથી. વાસ્તવિકતા તો શું છે? સતમાં આકાશની સ્થિતિ છે. તો આવી રીતે જે પ્રમાણ સિદ્ધ ન હોય અને અન્ય રૂપે જણાતું હોય તો એને બ્રહ્મ જ્ઞાન કહેવામાં આવે છે. આગળના શ્લોકમાં કહે છે યત્યથા વર્તતે તસ્ય તથા ત્વં ભાતિ માનતઃ. યત્યથા વર્તતે તસ્ય તથા ત્વં ભાતિ માનતઃ. અન્યથા ત્વં ભ્રમેણેતિ ન્યાયોऽયં સાર્વલૌકિકઃ. અન્યથા ત્વં ભ્રમેણેતિ ન્યાયોऽયં સાર્વલૌકિકઃ. યત્યથા વર્તતે તસ્ય તથા ત્વં ભાતિ માનતઃ. અન્યથા ત્વં ભ્રમેણેતિ ન્યાયોऽયં સાર્વલૌકિકઃ. અયમ ન્યાયઃ સાર્વલૌકિકઃ. સર્વલોકમાં આ ન્યાય પ્રસિદ્ધ છે. શું ન્યાય પ્રસિદ્ધ છે? યદ્યથા વર્તતે તસ્ય તથા ત્વં ભાતિ માનતઃ. વસ્તુ જેવી હોય તેવી જ દેખાય. કેવી રીતે? પ્રમાણતઃ. અને અન્યથા ત્વં જેવી હોય એનાથી ભિન્ન રૂપે જો એ જણાય તો એ ભ્રમેણ, એ ભ્રમથી જ એ પ્રમાણે જણાય છે. જેવી રીતે રજ્જુ રજ્જુ રૂપે જણાય તો એ જ્ઞાન કહેવાય, જે પ્રમાણથી ઉત્પન્ન થયું. ચક્ષુરૂપી પ્રમાણથી દોરડીને જોઈ અને દોરડીનું જ્ઞાન થયું. પણ દોરડીને જોઈ અને દોરડીનું અન્યથાત્વેન ભાન,
દોરડીને સર્પ રૂપે જોઈ તો ત્યાં દોરડીમાં સર્પ જ્ઞાન એ શું કહેવામાં આવે? ભ્રમ કહેવામાં આવે. દોરડીમાં દોરડીનું જ જ્ઞાન તો એ જ્ઞાન કહેવાય, યથાર્થ જ્ઞાન કહેવાય. અને દોરડી સર્પ રૂપે જણાય તો એ ભ્રમ કહેવાય. એ જ રીતે સત્તત્વનું સદ્રૂપે જ ભાન એ જ્ઞાન કહેવાય. અને એને એનાથી વિપરીત રૂપે સમજવામાં આવે, કારણને કાર્ય રૂપે સમજી લેવામાં આવે. સત્તત્વ કે જે અખંડ છે એને ભેદ ભિન્ન જગત રૂપે સમજી લેવામાં આવે તો એ શું કહેવામાં આવે? એ ભ્રમ છે, ભ્રાંતિ છે. તો આ સર્વલોક પ્રસિદ્ધ એવો આ નિયમ છે. વસ્તુ જેવી હોય એવી એનું ભાન પ્રમાણ થકી થાય અને જેવી હોય એનાથી ભિન્ન રૂપે જણાય તો એને શું કહેવાય? ભ્રમ કહેવામાં આવે. સત્તત્વ સદરૂપે જણાય તો એ જ્ઞાન, અને સત્તત્વનું આકાશાદી જગત રૂપે ભાન થાય તો એ શું કહેવાય? એ ભ્રમ કહેવાય, પ્રતીતિ માત્ર કહેવાય. અને આવા આ ભ્રમ જીવની બુદ્ધિમાં અનેક પ્રકારના રહેલા હોય છે. એ સર્વ ભ્રમને જ યથાર્થ જ્ઞાનથી, પ્રમાણ વિચારથી બધાને સુધારવાના રહે છે. અને એટલા માટે જ શાસ્ત્ર વિચાર જરૂરી છે. શાસ્ત્ર પ્રમાણથી જ ખબર પડે કે આ મારી માન્યતા ખોટી છે. શાસ્ત્ર આને જ સત્ય રૂપે દર્શાવે છે. અને તમારા સર્વનો અનુભવ છે. વેદાંત શ્રવણ, ગીતા શ્રવણ કર્યા પૂર્વે કેટલી બધી માન્યતાઓ, કેટલા બધા પ્રકારની માન્યતાઓ મનમાં ભરેલી હશે. અને શ્રવણ કરતાં કરતાં કેટલી બધી માન્યતાઓની નિવૃત્તિ થઈ હશે. તો શ્રવણ પૂર્વે કંઈક સમજતા હતા અને હવે શાસ્ત્રતઃ શ્રવણ જ્યારે કર્યું તો સત્યનું ભાન થાય છે. તો પૂર્વ જે પણ સમજતા હતા એનાથી હવે સત્ય કેવું સમજાઈ ગયું. પૂર્વ જે સમજતા હતા એના કરતાં સત્ય તો તદ્દન ઉલટું જ છે, અલગ જ છે. સત્યને તો ઉલટું કહેવાય નહીં, એટલા માટે સત્ય તદ્દન એનાથી અલગ છે. તો શાસ્ત્ર વિચાર પૂર્વે અને શાસ્ત્ર વિચાર પ્રારંભ થયો ત્યાર પછી આ બંનેમાં કેટલો બધો ભેદ હોય છે, કેટલું બધું બદલાઈ જાય છે. તો એને જ આચાર્ય આગળના શ્લોકમાં કહેશે, એવં શ્રુતિ વિચારાત પ્રાગ્યથા યદ્વસ્તુ ભાસતે. એવં શ્રુતિ વિચારાત પ્રાગ્યથા યદ્વસ્તુ ભાસતે. વિચારેણ વિપર્યેતિ તતસ્તચ્ચિન્ત્યતાં વિયત. વિચારેણ વિપર્યેતિ તતસ્તચ્ચિન્ત્યતાં વિયત. એવં શ્રુતિ વિચારાત પ્રાગ્યથા યદ્વસ્તુ ભાસતે. વિચારેણ વિપર્યેતિ તતસ્તચ્ચિન્ત્યતાં વિયત. પછી ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.